ભાવનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે। ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલી જે કરુણ ઘટના છે તેને લઈને માહિતી મળી રહી છે। કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના યુવકનું આજે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। આ લેટેસ્ટ માહિતી જે સામે આવી છે તે સાથે જ આ લઠ્ઠાકાંડમાં સત્તાવાર રીતે મૃત્યુઆંક 13 પહોંચી ગયો છે। હજુ પણ ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ તથા વિવિધ ખાનગી હોસ્પિટલમાં 4થી વધુ દર્દીઓ ઝેરી દારૂ પીવાની ગંભીર અસર હેઠળ સારવાર લઈ રહ્યા છે। કેટલાકની હાલત અત્યારે પણ નાજુક હોવાનું કહેવાય છે। આ તમામની વચ્ચે એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે। 14 આરોપીઓ ઝડપાયા છે। જોકે પોલીસ સર્વેલન્સ પર સવાલો ઉઠ્યા છે। બીજી તરફ સમગ્ર મામલે તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી કુલ 21માંથી 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ તપાસ દરમિયાન પોલીસ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। 21માંથી 8 આરોપીઓનો તો ગુનાહિત ઇતિહાસ છે। તેમની સામે અગાઉ અનેક એવા ગંભીર ગુના નોંધાયેલા છે, છતાં પોલીસનું તેમના પર કોઈ જ સર્વેલન્સ નહોતું। કેટલાક મુખ્ય આરોપી અને તેનો ગુનાહિત ઇતિહાસ તમને કહું છું। કેવલ ઉર્ફે સાંગો સોલંકી, 13થી વધુ ગુના તેની સામે નોંધાયેલા છે। વિવેક અર્જણ અલગોતર 8 ગુના નોંધાયેલા છે। ભાર્ગવ ભટ્ટ 8 ગુના નોંધાયેલા છે। મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની સામે પણ 7 ગુના નોંધાયેલા છે અને પ્રથમ ગુનો વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો હતો। આ સિવાય હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ કે જેની સામે પણ 7 ગુના નોંધાયેલા છે। મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સુખદેવ સલાડ એક ગુના તેમની નામે પણ છે। આટલા બધા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો ખુલ્લેઆમ ઝેરી દારૂનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા અને સ્થાનિક પોલીસ ઊંઘી રહી હતી। સવાલો આ બાબતે સર્જાયા છે। એસએમસીની ટીમે આ સમગ્ર નેટવર્કનું મૂળ શોધવા માટે હવે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી છે। આશા એ રાખીએ કે હવે કોઈના મૃત્યુના સમાચારની વિગતો આપને ન આપવી પડે, ફરી આવો લઠ્ઠાકાંડ ન થાય, એ પ્રકારની કડક કાર્યવાહી આ આરોપીઓની સામે પણ થાય અને સ્થાનિક પોલીસની બેદરકારીને લઈને પણ કાર્યવાહી થાય।